આજે ટેસ્ટી મેથી બાજરીના લોટના વડા બનાવશું. તો સામગ્રીમાં લીલો અને સૂકો મસાલો. જેથી લીલા મસાલામાં આદુ, લસણ, મરચાં, ધાણા અને સૂકામાં સૂકું હળદર, મરચું ને તલ ને અજમો ને મીઠું. દહીં અને ગોળ. દહીંમાં ગોળ નાખો એટલે દહીં ઓગળી જાય. સાઈડ પર બીજું તલ લેવાના, જે વડા પર આપણે શોભા કરીશું, એને ચોંટાડીશું. ને મેથીની ભાજી. હવે ટિપ્સમાં આપણે કંઈક આગળ જણાવીશું, પણ જેટલો લોટ એટલી મેથીની ભાજી લઈએ વધારે સારા લાગે. અથવા જેને ભાજી તળવામાં નીકળી જતી હોય એ વધારે લાગે તો એને ઓછી લેવાની. પણ જેટલો લોટ, કોઈ વાર 2 વાડકી લોટ હોય તો 2 વાડકી ભાજી, અથવા 2 વાડકી લોટ હોય તો 1 વાડકી ભાજી, એ પ્રમાણે. અને જે સૂકો ને લીલો મસાલો હતો એ બધું ડ્રાય ને લીલું બધું મિક્સ કરી દેવાનું. હળદર, મરચું, મીઠું, અજમો, તલ અને મેથીની ભાજી અને બાજરીનો લોટ, આ બધું મિક્સ કરી દેવાનું. અને એમાં ગોળ અને દહીં ઓગાળવાનું અને એમાં મિક્સ કરવાનું. દહીં ઓછું લેવાનું, કારણ કે મેથીની ભાજી પાણી છોડશે અને પછી ઉપરથી લેવું હોય તો લે, પણ આમાં એક ટીપું પાણી નહીં આવે. અને દહીંમાં ગોળ નાખો ને એટલે હાથથી મચેડો તો એ ઓગળી જાય તરત. અને પછી લોટ બંધાઈ ગયા પછી 2 ચમચી તેલ રેડી લીસો લોટ થઈ જાય ને એટલે પછી એના એક સાથે લુવા જ વાળી દેવાના અને પછી હાથ ધોઈ કાઢવાના. હવે આપણે એક આદની પર કે ડીશ પર પ્લાસ્ટિકની થેલી મૂકવાની, એની પોલિથીન. અને ટિપ્સમાં એ છે કે એની પર તેલ નથી મૂકવાનું, એની ઉપર પાણીના ટપકાથી પોલિથીન ભીની કરવાની. અને પછી બાજરીનો ગુલ્લો, જે લુવો બનાવ્યો લોટનો, એ મૂકી અને પાણીવાળો હાથ કરીને એને થપથપાવવાનું, તેલવાળો હાથ કરીને નહીં. આ ટિપ્સ છે કે પાણીવાળો હાથ કરીને ટપટપાવવાનું, તેલવાળો હાથ કરીને નહીં. બરાબર. એકસાથે 2 કે 3 લુવા આવતા હોય તો એકસાથે મૂકીને એને દબાવી પૂરી જેવા કરો. પછી થોડા 3 આંગળાથી દબાવવાના, એને થપથપાવવાના, બહુ વજન નહીં દેવાનું. પછી ભીના આંગળાથી 3 આંગળાએથી આને તલ ચોંટાડી દેવાના. ઢેબરાનો લોટ બાંધવાનો હોય ને એના જ વડા કરવાના. અને આ છે ને વરસાદ પડે ત્યારે શિયાળામાં, યાની દિવાળીની સિઝન, જાન્યુઆરી, ફેબ્રુઆરી, એમાં બહુ સારા લાગે. ઠંડી હોય, બાજરી ગરમ કહેવાય એટલે પછી એને ઉનાળામાં ઓછા ભાવે. પણ આપણે કોઈ પ્રવાસ જવાનું હોય કે કોઈ જગ્યાએ 2-3 દિવસ માટે જવાનું હોય તો ઘરમાં કોઈની માટે ચા નાસ્તા માટે જે વસ્તુ બનાવીને જવી હોય તો આ બાજરીના મેથીના વડા બનાવીને જાઓ તો એ બેસ્ટ છે. તો ઉનાળામાં આ કામ લાગે. કોઈ પિકનિક જાઓ કે કંઈક પ્રવાસે જાઓ તો સાથે લઈ જવામાં બી આ મસ્ત લાગે. અને ઘરે 2-4 દિવસ માટે કોઈની માટે નાસ્તો કરીને રાખવો હોય તો એ ફ્રીજ વગર બી 3-4 દિવસ રહે. અને ફ્રીજમાં રાખો તો પછી વાત જ જવા દો, 15 દિવસ સુધી તો એ આરામથી ખાઈ શકો. હવે આમાં તેલ ડૂબાડૂબ જોઈશે. મેં આમાં ખાવાનો સોડા કે કશું નાખ્યું નથી, એટલું યાદ રાખજો. મેથીના ભાજીના વડા કરીએ ને તો મેથીની ભાજી જે આપણે ઓવર નાખતા હોય, ફૂલ નાખતા હોય ને, એ પોચા થાય ને. હવે તેલ આપણે ડૂબાડૂબ રાખવાનું છે. અગર નાની તવી હોય તો 1, એથી મોટી હોય તો 2, અને બહુ મોટું વાસણ હોય ને તો એકસાથે બધા 3-4 આવી જાય. કહેવાનો મતલબ કે તેલમાં જેટલા નંગ આવે એટલા નંગ તરવા મૂકવાના. અને તળાઈ ગયું એ કેવી રીતે ખબર પડે? જ્યારે આપણે નાખીએ ને ત્યારે ફીણ હોય ને એમાં વળું દેખાતું જ ના હોય. પણ જેમ તળાઈ જશે એટલે ઉપર આવશે ને ફીણ ઓછું થશે. એટલે એને પલટી મારી દેવું હોય તો પલટી મારી દેવાનું. ક્રિસ્પી કરવું હોય તો થોડું વધારે ક્રિસ્પી કરવાનું. એ આપણા હાથમાં છે. પણ બાજરીનો લોટ છે ને એટલે ક્રિસ્પી સારા લાગે, કાચા ના સારા લાગે. એટલે આવા લાલ થવા દેવાના અને વાર નહીં લાગે. અને મીડિયમ ગેસ રાખવાનો, સ્લો બી નહીં, ફાસ્ટ બી નહીં, અને મીડિયમ ગેસ રાખવાનો. અને એ ટિપ્સ છે કે ગેસને ધીમો ફાસ્ટ એવું નહીં કરવાનું, એક જમાં રાખવાનો. જેવી રીતે આપણે ઢોસામાં કેવું એક જ લેવલ રાખતા હોય એનું તાપનું, એવી રીતે આનું તાપ એક જ લેવલમાં રાખવાનું. અને પછી એને એક અલગ વાસણમાં કાઢી નાખવાના. તે થોડું તેલ હોય એ દદરી જશે. ઇવનિંગ સ્નેક્સ માટે બી આ બહુ સારા. અને નાના છોકરાઓને બહુ ફાઇન, દાંત વગરનાને બી બહુ ફાઇન. આ નાસ્તો એકદમ હેલ્ધી. અને આ મિલેટ આટાની વાત છે. બાજરીનો લોટ છે એટલે મિલેટ રેસીપી કહેવાય. મેઇન વસ્તુ તો કે વણવાની ઝંઝટ વગર થાય એવા બાજરીના વડા છે. મેથીની ભાજી સાથે બનેલા બાજરીના વડા છે. આમાં વણવાની ઝંઝટ જ નથી કે ગુલ્લું બનાવો અને આંગળીથી થપથપાવો, બોલ બનાવી પૂરી બનાવો
અને તેલમાં નાખો, પણ એને એવી રીતે નાખવાનું, છપાક લઈને નહીં નાખવાનું. પાણીથી આપણે થપથપાયું એટલે એકદમ ધીમેથી એને સ્લો મૂકવાનું, નહીં તો તેલમાં પાણી મિક્સ થાય ને તો ચમકારો થાય. એટલે એકદમ ઇઝીલી ધીમેથી સરકાઈ દેવાનું. જો આ ફીણ થાય છે ને, ફીણ ઓછું થઈ જશે એટલે વડું ઉપર આવી જશે. આ એની ટિપ્સ છે કે એ તરાઈ ગયું છે. પછી એને પલટાઈ દેવાનું અને એકદમ ફીણ જતું રહેશે એટલે એને કાઢી દેવાનું. કલર પ્રમાણે કાઢો તોય ચાલે. જો આ ફીણ ઓછું થઈ ગયું એટલે હવે આપણે એને પલટાવી દઈશું. આમાં મેં કોઈ મોવણ નથી નાખ્યું, નથી નાખ્યો સોડા, નથી નાખ્યું મોવણ, નથી નાખ્યું ઘઉંનો લોટ, નથી નાખ્યો બેસનનો લોટ. નો બાઇન્ડિંગ એની સાથે થઈ જાય છે બાજરીનો લોટ, તો એ સરસ આવી રીતે બાઇન્ડ થઈ જ જાય છે. કોઈ બાઇન્ડિંગનું એક્સ્ટ્રા નાખવાનું નથી, નહીં તો ટેસ્ટ બગડી જશે. એક વખત પ્યોર બાજરીના લોટમાં બનાવી જુઓ, કોઈ ઘઉંનો લોટ નહીં નાખવાનો, અને પછી એનો ટેસ્ટ જુઓ. બીજી ટિપ્સ છે, ખાંડ નહીં નાખવાની, ગોળ નાખવાનો. યાદ રહેશે, ગોળ નાખવાનો. એકદમ આસાન છે અને બહુ ઇઝી રીતે બની જાય છે. અને તરતા આવી સાઈડ પર મેથીની ભાજી હોય ને કાઢી લેવાની, નહીં તો બળી જાય ને તો એનું તેલમાં કાળું થઈ જાય ને એનો ટેસ્ટ બી આવી જાય ને. તમે ચા કોફી સાથે બી ખાઈ શકો, શ્રીખંડ સાથે બી ખાઈ શકો, અને એને કેચઅપ સાથે બી ખાઈ શકો, પ્રવાસમાં ચટણી સાથે બી ખાઈ શકો. તૈયાર છે ક્રિસ્પી મેથી બાજરીના વડા. પ્યોર બાજરી, પ્યોર મિલેટ આટા, નો બાઇન્ડિંગ ઘઉંનો લોટ, નો બેસનનો લોટ, પ્યોર મિલેટ આટા. અને તલ ઉપર ચોંટાડીએ ને તો દેખાવમાં કેટલા સરસ લાગે. ઓછા ચોંટાડો કે વધારે ચોંટાડો. તો ટેસ્ટી મેથી બાજરીના ગુજરાતી વડા તૈયાર છે. અને તમે ટ્રાય કરો જો. અને તોડવાથી અંદર કેટલું સોફ્ટ છે, નથી સોડા નાખ્યો કે નથી કંઈ. થેન્ક યુ ફોર વોચિંગ.